મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે। 52માંથી 47 સીટ પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જે શહેરમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે। આ જીત વચ્ચે એક ખાસ ઘટના સામે આવી છે કે જ્યાં ભાજપ કાર્યાલયના પટ્ટાવાળા તરીકે સેવા આપતા એક કાર્યકર વોર્ડ નંબર 13 પરથી ચૂંટણી જીતી કોર્પોરેટર બન્યા છે, તો બીજી તરફ કોંગ્રેસને પણ 5 બેઠકો પર જીત મેળવી છે, જેમાં તેઓ મર્યાદિત પ્રભાવ જ દેખાડી શક્યા છે। ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને વિજય ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી। આ પરિણામોને મહેસાણા શહેરના વિકાસ પ્રત્યે લોકોના વિશ્વાસ અને ભાજપની નીતિઓ પ્રત્યેના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે। ખૂબ સારા લીડથી હું જીત્યો છું। મારી આખી પેનલ સારા લીડથી જીતેલી છે। વોર્ડ નંબર 6 ના બધા મતદારોનો ખૂબ ખૂબ આભાર રાખીશ, જે વિશ્વાસથી, જે અમારી ઉપર વિશ્વાસ રાખીને અમને જીતાડ્યા છે, એવા જ વિશ્વાસથી અમે આખી પેનલ બધા માટે કામ કરશું। ડેવલપમેન્ટ, વિકાસ સારું। ભારતીય જનતા પાર્ટીનો એક જ લક્ષ્ય હોય છે, વિકાસ કરવું અને બધાનું ધ્યાન રાખવું। એ પ્રમાણે અમે સારા કામ કરશું। હું પાર્ટીમાં નેનો માણસ છું અને પાર્ટીમાં નોકરી કરતો હતો। ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી વોર્ડ નંબર 13 અત્યારે હું બહુમતીથી જીતી ગયો। ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ। આપ હવે જનતાના શું કામો કરશો અને નોકરી પણ ચાલુ રાખશો કે જનતાના વિકાસના કામો અમારા મહાનગરપાલિકા બની છે એટલે હવે અમારા જે બધું આવશે જનતા પાછળ વાપરવાનું। જનતાના જે વિકાસના કામો, કોઈ રોડ, રસ્તા, લાઇટ, પાણીનો પ્રોબ્લેમ હશે, કોઈ બધું અમે પૂરું કરીશું। આપ ભાજપ કોર્પોરેટરમાં આપણે જે કામ હશે એ કરીશું। નોકરી પણ ચાલુ રહેશે, નોકરી બંધ નહીં રહે। નોકરી તો જવાની, ટાઈમ મળે એટલે અમે તો જઈશું અમારી રીતે। મારા વોર્ડ નંબર 6 ની પેનલ આખી જીત આપી છે। પ્રજાજનો જે અમને પોતાનો વિશ્વાસ અમારી પર મૂક્યો છે, વોટ સાથે એમના કામ અમે પૂર્ણ કરીશું અને વોર્ડ નંબર 6 ની કાયા પલટ કરીશું અને વોર્ડ 6 ની અંદર ભવ્ય જીત હાંસલ કરી છે। બધા મતદારોનો અમને ખૂબ ખૂબ આભાર અને આ મતદારોનું એક પણ કામ અટકશે નહીં અને મહાનગરપાલિકાની અંદર પ્રજાજનો ખુશ રહેશે એવી કામગીરી અમે જોડે રહીને 4 જણા બજાવીશું। ખાસ કરીને કયા મહત્વના મુદ્દાઓ હશે? મહત્વના મુદ્દાઓ, અમુક સોસાયટીમાં સીસી રોડ છે, હૈદરી ચોકની જે પાળી છે રોડ ઉપરની, એ અમે કામ પૂર્ણ કરી આપીશું। મહેસાણા જે ટ્રાફિક ઝોન છે, જે તોળાઈ માતાની અંદર રોડ ઉપર લારીઓ ઉભી રહે છે, તે હેરિટેજ બને છે, તો એ લારીઓને વોકિંગ ઝોન બનાવવા માટે અમે એમની કામગીરી નગરપાલિકામાં જણાવીશું, મહાનગરપાલિકામાં જણાવીશું અને પ્રજાના કોઈ પણ લાઇટ, ગટર, રોડ, રસ્તા, ભૂગર, બધી લાઈનો, રોડ, રસ્તા કમ્પ્લીટ ક્લિયર કરીને આપીશું। મહેસાણા મહાનગરપાલિકા એ ઉત્તર ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા જ્યારથી બની છે ત્યારથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસની રાજનીતિ છે એ બધા જ મહેસાણા શહેરના નાગરિકોએ સ્વીકારી છે અને જે વિકાસના કારણે જે બજેટ પણ ફાળવાયું છે, પ્રજાએ એમાં વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને દરેક જ્ઞાતિમાંથી મહેસાણા મહાનગરપાલિકાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એમને ઐતિહાસિક જંગી બહુમતીથી આ જીત મેળવી છે। ત્યારે આપના માધ્યમથી મહેસાણા મહાનગરપાલિકાના તમામ મતદારોને હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને 8 વોર્ડની મતગણતરી પૂર્ણ થતાં 32માંથી 32 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે જ્યારે મળી છે ત્યારે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બોર્ડ એ ભારતીય જનતા પાર્ટીએ સુનિશ્ચિત કરી દીધું છે। ફરીથી હું તમામ મતદારોને ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના આ જે વિકાસની રાજનીતિ સ્વીકારી છે અને આગામી દિવસોની અંદર અમે આના માધ્યમથી બધા જ વોર્ડોની અંદર વિકાસના કામ અમે પરિપૂર્ણ કરીશું। મુસ્લિમ મતદારો પણ હવે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો છે એ કામોને સ્વીકાર્યા છે અને એના કારણે આ મહેસાણા શહેરની અંદર મુસ્લિમ મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને મતદાન કર્યું છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।